આવા ગુના સાહેબ અમારી નગરપાલિકા રોજ કરે છે, કારણ કે એમને ખબર છે કે ઉપરથી લઈને નીચે સુધી બધા એમના છે, એટલે એમને કોઈ કશું બગાડી શકશે નહીં. એનું બેસ્ટ એક્ઝામ્પલ છે યાર. 2016-17 જે યોજના જીપીસીબી ના પાડે છે, કલેક્ટર ના પાડે છે, એસડીએમ ના પાડે છે, સરકાર ના પાડે છે, તો બી જો નગરપાલિકા હરિપુરામાં મંજૂર થયેલી અને બનાવી દે ગ્રામ પંચાયતની હદ વિસ્તારમાં, મતલબ પાલનપુર શહેર નગરપાલિકાની હદ પણ નથી, એનાથી બહાર જઈને બનાવી છે. તો એમનું તમે જીગર તો જુઓ. એમને આવી જીગર આવે છે ક્યાંથી? મતલબ 8-9 કરોડ રૂપિયા અહીંયા લેન્ડફિલ સાઇટના અંદર 3 થી 4 કરોડનું તો ખાલી બેલ્જિયમથી આ લોકો મીણિયું લાવ્યા હતા કે આ લાંગ સમય ચલાવવાનું છે. એની જગ્યાએ તમે આજ મારી પાછળ જોઈ શકો છો કે મીણિયાના તમને અવશેષો દેખાઈ રહ્યા છે, જે ચોરાઈ ગયું. એવું ને એવું સામે અહીંયા જે રાજીવ આવાસ યોજના છે, 1300-1400 ફ્લેટ, મતલબ આખા પાલનપુરની જેટલી પણ ઝૂંપડપટ્ટી દેખાય છે, જે લોકો ઝૂંપડપટ્ટીથી નફરત કરી રહ્યા છે, જે લોકો આવા નાના માણસોથી નફરત કરી રહ્યા છે, એવા તમામ નાના માણસોને અન્યાય કરવાનું કામ જે છે એ અમારી પાલનપુર આખા એશિયાની સૌથી સર્વશ્રેષ્ઠ નગરપાલિકાએ આ કામ કરી બતાવ્યું છે કે 2016માં અમે બનાવ્યું, પણ અમે આ કોઈ કામનું રાખ્યું નથી. પણ તમારાથી થાય એ કરી લેજો, અમારું કોઈ કશું બગાડી નહીં શકે એવું અટહાસ્ય આ લોકો કરતા હોય એવું અમને સંભળાઈ રહ્યું છે. કારણ કે ઉપરથી નીચે સુધી બધા ફૂટેલા છે.